નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હોળી દિવાળી પર મફત ગેસ સિલિન્ડર મળશે। પશુપાલકો માટે ખુશખબર, ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત। ખેડૂતો માટે ખુશખબર, રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। હવે પેકેટની અંદર મળશે રાશન। વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય। આરબીઆઈની મોટી જાહેરાત, મધ્ય વર્ગને મળશે રાહત। પાવાગઢ રોપવે સેવા 13 દિવસ સુધી બંધ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। 5,000 રૂપિયાની નવી નોટની મોટી જાહેરાત। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી અને હોળી ઉપર મળશે મફત ગેસ। દિલ્હીમાં 25 વર્ષથી વધુ સમય બાદ ભાજપની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। આ સાથે જ મિત્રો ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા પણ આપવામાં આવશે। તેની સાથે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને 5 રૂપિયામાં ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય પણ મળશે, કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેની સરકાર બનતા એટલે કે ભાજપની સરકાર બનતા આ દરેક વસ્તુઓમાં ખાસ મિત્રો સુવિધા છે પૂરી પાડવામાં આવશે। દિલ્હીના લોકોને આ તમામ સુવિધા છે મળશે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે દિલ્હીમાં 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપની જીત છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું? મિત્રો, હાલ ગુજરાતમાં પણ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર તહેવાર દરમિયાન મળવો જોઈએ। મહિલાઓને 2500 રૂપિયા દર મહિને મળવા જોઈએ કે ના મળવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર। સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે અને આ લોનનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવહારના વિસ્તાર કરીને તેમની આવક પણ વધારી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર બેંક તરફથી વાર્ષિક 7% વ્યાજદરે લોન આપવામાં આવે છે અને ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની દેવાની ચૂકવણી પર ખાસ કે મિત્રો 3% પ્રોત્સાહન પણ આપવામાં આવે છે। જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન રકમ માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે તાત્કાલિક લોન આપવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ નજીકની બેંકમાં જવું પડશે અને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે લાભ માટે અરજી પણ કરવાની રહેશે। બેંક દ્વારા હાલ મિત્રો તમે આ ફોર્મ છે સબમિટ કરાવી શકો છો। તો પશુપાલકો માટે પણ ખૂબ જ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોના જે દેવા છે એ દેવામાંથી ભારમાંથી મિત્રો રાહત આપવામાં આવે, દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે, તો આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે રાશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા પહેલેથી જ હતી કે રાશન કાર્ડ ધારકોનું
ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું કે આ અંગે મિત્રો રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવાનું બાકી છે તો એમને ચાલુ મહિને અથવા તો આવતા મહિને પણ મફત અનાજ છે મળતું રહેશે, પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી છે કરાવી લેવાનું. એટલે કે મિત્રો ખાસ કરીને 31મી માર્ચ 2025 સુધીમાં તમે તમારા રાશન કાર્ડનું છે ઈ કેવાયસી વેરિફિકેશન કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો હવે પેકેટની અંદર અનાજ મળશે. હવે ગુજરાતના 72.51 લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે મિત્રો પેકેટની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ પણ કરવામાં આવતી હતી કે ગ્રાહકોને એમના ભાગનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો તેમને અનાજ કોઈ બીજા વ્યક્તિને એમનું અનાજ છે આપી દેવામાં આવે છે, અથવા તો એમના ભાગનું અનાજ છે ઓછું આપવામાં આવે છે. આ જ ઘણી બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મિત્રો આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર મિત્રો તમામ રાશન કાર્ડ ધારકોને છે એ પેકેટની અંદર અનાજ છે એ મળવા પાત્ર રહેશે. જે રીતે મિત્રો મીઠું પેકેટની અંદર આવે છે એવી રીતે મિત્રો હવે જે બાકીનું જે અનાજ છે એ હવે રાશન કાર્ડ ધારકોને પેકેટની અંદર આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી, જેમાં કપાસના ભાવ ખાસ કે મિત્રો વાત કરી તો એમાં વધારો થયો છે, 1 રૂપિયાનો વધારો થયો, જ્યારે મગફળીના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો થયો. આજે 1 મણ કપાસ ના ભાવ મિત્રો ખાસ કરીને 1490 રૂપિયા સુધી બોલાય. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 910 રૂપિયાથી લઈને 1138 રૂપિયા સુધી નોંધાયો. ચણાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. તેમજ 69 ક્વિન્ટલ ચણાની આવક પણ આજે નોંધાયેલી જોવા મળેલી છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 887 રૂપિયાથી લઈને 1090 રૂપિયા સુધી રહ્યા છે. તેમજ મગફળીની જે મિત્રો આવક છે એને ભાવ છે એ પણ મિત્રો હાલ સ્ટેબલ રહ્યા, અને મગફળી ગિરનારની જે મગફળી છે એમના ભાવ મિત્રો 1090 રૂપિયાથી લઈને ખાસ કરી મિત્રો 1100 રૂપિયા સુધી નોંધાયા છે. તેમજ તેમના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ ખાસ કરીને મિત્રો 3157 ગુણ મગફળીની આવક નોંધાણી છે. આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનના ભાવ 540 રૂપિયાથી લઈને 802 રૂપિયા સુધી નોંધાયા છે. માર્કેટિંગ યાર્ડમાં 78 ક્વિન્ટલ પણ આવક છે એ મિત્રો નોંધાયેલી જોવા મળી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડ્યા પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી બધી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે અને ખેડૂતોને પાક નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે અને ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત, SC/ST મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછું હોય અથવા તો સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી જે ઓછું હોય એ સબસિડી સ્વરૂપે છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈની મોટી રાહત. આરબીઆઈએ વ્યાજ દર 6.5%થી ઘટાડીને 6.25% કર્યો છે. આનાથી લોન સસ્તી થશે અને EMI પણ સસ્તો થશે, ઓછો થશે. આ મધ્ય વર્ગને મોટી રાહત મળી છે. આરબીઆઈ ગવર્નર સંજય ભાઈ દ્વારા હાલ જાણકારી આપવામાં આવી છે. અંતર્ગત મિત્રો આજે સવારે 10 વાગે મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPC મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થાને સારી સ્થિતિમાં છે અને હાલ 5 વર્ષ બાદ રેપો રેટ છે પણ બદલાઈ શકે છે. સાથે સાથે મિત્રો મધ્ય વર્ગને પણ મળશે મોટી રાહત. સરકાર આ સમયે મધ્ય વર્ગને પ્રત્યેક દયાળુ હોય તેવું લાગે છે. અગાઉ બજેટમાં નાણામંત્રીએ 12 લાખ રૂપિયાની આવકને કર મુક્ત કરી છે. આ પછી 5 વર્ષની લાંબી રાહ જોયા પછી રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડીને સસ્તી લોનના માર્ગ ખોલ્યો છે. હવે બીજી મોટી જાહેરાતની તૈયારી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર નોકરી કરતા લોકો માટે FPF પર વ્યાજ વધારવાની વિચારણા પણ કરી રહેલી છે સરકાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાવાગઢ રોપવે સેવા 13 દિવસ સુધી બંધ.
યાત્રાધામ પાવાગઢ જવા ઈચ્છતા ભક્તો માટે મહત્વના સમાચાર. યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 13 દિવસ એટલે કે 17 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે, જેના કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પાવાગઢ ચડીને જવું પડશે. આપને જણાવી દઈએ કે હાલ મિત્રો જે મેઇન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા છે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે 22.10 ગ્રામ સોનાના ભાવમાં ખાસ કરીને મિત્રો 150 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ પણ મિત્રો 75,000 રૂપિયાને પાસ પહોંચ્યો છે. ગઈકાલે તેમનો ભાવ મિત્રો 84,000 રૂપિયાને પાર હતો, જ્યારે મિત્રો 24.10 ગ્રામ સોનાના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 86,000 રૂપિયાએ પહોંચ્યો છે. ગઈકાલે તેમનો ભાવ 86,560 રૂપિયા હતો. અને મિત્રો આજે ચાંદીના ભાવમાં ખાસ કરીને 700 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો ભાવ છે 99,700 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીઘા દીઠ ખેડૂત મિત્રોને મળશે 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળશે. ખાસ મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક શાકભાજી ખાસ કરીને મિત્રો આ સમજવા જેવી વાત છે કે ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ છે, શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે આપવામાં આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1 લાખ રૂપિયાની છે એ મિત્રો 1,000 લાખ રૂપિયાની રકમ છે એ પણ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 500 રૂપિયાની નવી નોટ જાહેર. સોશિયલ મીડિયા પર એવી અફવા પણ ઝડપથી ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરબીઆઈને ટૂંક સમયમાં 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં જાણકારી મળી રહી છે. આ સમાચારથી લોકોમાં ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હકીકતમાં 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લાવવામાં આવી એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા વિષય બન્યો છે. અને મિત્રો જો વાયરલ દાવો છે ખોટો છે. આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે 500 રૂપિયાની નોટ છે એ મિત્રો જારી કરવામાં આવે એવો કોઈ પ્રસ્તાવ નથી. આરબીઆઈના જે ગવર્નરે કહ્યું છે કે સમાચાર આવી રહ્યા છે કે વર્તમાન ચલણના પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે પૂર્ણ પર્યાપ્ત છે. આજે ભારતમાં સૌથી વધુ નોટ છે 500 રૂપિયાની છે. આમાં કિસ્સામાં મિત્રો 200 રૂપિયાની છે, 100 રૂપિયાની છે, 20 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા નોટનો છે એ પણ સમાવેશ થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ડ્રાઇવિંગ હેલ્મેટ વગર જો મિત્રો તમે હવે ડ્રાઇવિંગ કરશો એટલે કે વાહન ચલાવશો તો સાવધાન થઈ જજો. રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગે સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું અને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં 2 વ્હીલર લઈ આવતા સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે એવી જાહેરાત કરી છે. ડીજીપી વિકાસ સહાયે આ નિર્ણય અમલમાં મૂક્યો છે. તમામ યુનિવર્સિટીઓના જે ખાસ કરીને મિત્રો જે વાત કરી તો પરિપત્ર અંદાજિત હવે હેલ્મેટ વગર જો કોઈ 2 વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ છે સ્ટાફને યુનિવર્સિટીની અંદર કેમ્પ્સની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન કરનાર પણ યોગ્ય કાર્યવાહી છે પણ હવે આદેશ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે કહી શકે કે મિત્રો હવે છે એ કાર્યવાહી પણ થઈ શકે છે. જો તમે મિત્રો હેલ્મેટ વગરનું જો વાહન ચલાવો છો તો સાવધાન થઈ જાજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં મિત્રો લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તરફથી તમને મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરેના ડોક્યુમેન્ટો છે એ તમારે અપલોડ કરવાના રહેશે. ખાસ કરીને મિત્રો થોડા સમય બાદ તમે કરેલા જે ખાસ કરીને મિત્રો અરજી છે સબમિટ થઈ જશે તો મિત્રો હાલ તમને છે એ 10,000 રૂપિયા છે એ બેંક એકાઉન્ટની અંદર આપવામાં આવ્યું છે. તો મિત્રો મહિલાઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન. રાજકોટ જિલ્લા
બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજે લોનની જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં જે ખાસ કરીને મિત્રો કહી શકાય કે જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા અતિભારે વરસાદ, કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ સર્જાઈ હોય અને ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક ચેરમેન અથવા તો ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરો આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંકો સાથે જોડાયેલા હતા. આ સાથે મિત્રો ખેડૂતોની ઉપર પડખે ઊભા રહેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો અને હાલ મિત્રો ખેડૂતો માટે 1000 કરોડ રૂપિયા વગર વ્યાજની લોન આપવાની પણ જાહેરાત છે એ કરવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ડ્રોન દીદી યોજના ઓપરેશનલ માર્ગદર્શિકાને મંજૂરી અપાઈ છે, જેના પર 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ યોજનાનો ઉદ્દેશ 2024 અને 25 નહીં પરંતુ 25 અને 26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલી મહિલાઓને સ્વસહાય જૂથ સાથે જોડાવાનો છે. આ મિત્રો મહિલાઓને ખાસ કરીને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં ન આવે. અને મિત્રો હાલ જો વાત કરીએ તો ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને 15,000 રૂપિયાનો પગાર છે એ પણ હવે મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂ આધાર છે મિત્રો લાગુ થશે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે, રાજ્યનો કોડ છે, ઉપજિલ્લાનો કોડ છે, આ સિવાય ગામડાનો કોડ છે એ પણ સામેલ છે. જે ખાસ વિસ્તારો હશે, જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો જમીન વિભાજિત કરવામાં આવે તો પણ છે મિત્રો નંબર સમાન જ રહેશે, એટલે કે સેમ જ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વાહન ચાલકો, રિક્ષા ચાલકો થઈ જાજો ખુશ ખબર આવ્યા છે તૈયાર, કારણ કે મિત્રો 50,000 રૂપિયાની સહાય મળશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM E-ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી આપવાનું આયોજન કર્યું છે. આ યોજના ઇલેક્ટ્રિક 3 વ્હીલર ખરીદ પર હાલ સરકાર છે 50,000 રૂપિયાની સબસિડી આપશે અને આ નાણાકીય સહાય અંતર્ગત સબસિડીનો લાભ તમે મેળવવા માગો છો તો હાલ આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર. નાણાકીય વર્ષ 2025 અંતર્ગત મિત્રો હાલ નિર્મલા સીતારમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવામાં ન આવે તો હાલ તમારું રાશન કાર્ડ છે બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂતોની જમીન છે મિત્રો સંપાદમાં જતી હોય, જેમની પાસે જમીન ના હોય એવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે મેળવી શકે છે. 1/5/1960 થી અત્યાર સુધીમાં જેમની પાસે જમીન સંપાદિત નથી તેઓ કલેક્ટરને અરજી છે કરી શકે છે. અને મિત્રો હાલ કલેક્ટર ખરાઈ કર્યા પછી પ્રમાણપત્ર છે આપશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતોએ જમીન છે એ ખરીદવી પડશે. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. 2,000 રૂપિયાનો 19મો હપ્તો મેળવવા માટે તમામ ખેડૂત મિત્રો અત્યારે ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યો. ખાસ કરીને મિત્રો હવે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવાર અને ખાસ કરીને સાંજ દરમિયાન તો ઠંડી જોવા મળી રહી છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો હાલ વાતાવરણમાં ઠંડીનો પણ ચમકારો ફરી એકવાર વધતો હોય એવા સમાચાર મળી રહ્યા છે. કોઈક વિસ્તારોમાં સામાન્ય માવઠાની સંભાવના છે. સારી ક્વોલિટીની જે ડુંગળી હોય તે માર્કેટિંગ યાર્ડમાં ઓછી હોવાના કારણે ભાવ ટકેલા જૂની અને સફેદ ડુંગળીના ઊંચા ભાવ છે એ પણ હાલ વધારે હોવાથી ખેડૂતોને છે મિત્રો પૂરતા છે એ ભાવ મળતા નથી. એટલે કે ખેડૂતોનું જે ખાસ કરીને મિત્રો જે મેઇન રીઝન હોય છે જે પાક ઉત્પાદન, એમાં પણ ઉત્પાદન ઓછું આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યોજના અને તાત્કાલિક 2 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર સરકારની યોજનામાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કર્યો અને હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારાને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ ચાલુ છે અને અત્યારે હાલ સ્કીમનો સૌપ્રથમ અમલવારી છે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો મિત્રો ખેડૂતો માટે ફ્રી જાહેરાત થઈ છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણ અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે
તો એ માટે મિત્રો જે સરકાર તરફથી એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, એ નંબર છે 14 447. જે નંબર ઉપરથી કોલ છે એ ખેડૂત મિત્રો કરી શકે છે અને ખેડૂતોને કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક એના નિવારણ આવશે અને તાત્કાલિક ધોરણે છે ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી હોય પાક વીમા સંબંધિત તો એની સમસ્યાની ખાસ કે મિત્રો ઉપાય પણ આવશે. તો મિત્રો હાલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મિત્રો જે અત્યારે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે એ હાલ અત્યારે 2025 એટલે કે વર્ષ 2025 અંતર્ગત બજેટ રજૂ થયું ત્યાર પછી આ રજૂઆત કરવામાં